શું તમે નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો? તો તમને સરકાર આપશે 1,80,000 સુધીની હોમ લોન વ્યાજ સહાય. આ વ્યાજ સહાય છે એ પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 અંતર્ગત આપવામાં આવશે. આ યોજનામાં હોમ લોનના વ્યાજ પર સબસિડી આપવામાં આવે છે, એટલે તમારો હપ્તો છે ને સીધો જ ઘટી જાય છે. આનાથી છે ને લોનનું બર્ડન છે ને ઓછું થાય છે. આ યોજનાની મુખ્ય શરતો એ છે કે પાકું ઘર તમે પહેલા ખરીદતા હોવા જોઈએ અને તમારા ફેમિલી મેમ્બર માંથી પણ તમે પહેલું જ પાકું ઘર ખરીદતા હોવા જોઈએ. જેની લોન અમાઉન્ટ છે ને 25 લાખથી વધારે ન હોવી જોઈએ અને મકાનની કિંમત છે ને એ 35 લાખથી વધારે ન હોવી જોઈએ. અને આવક મર્યાદા છે ને એમાં નક્કી કર્યા છે ને એ માપદંડ પ્રમાણે હોવી જોઈએ. સબસિડીને લગતા તમારા કોઈ પણ સવાલ હોય ને તો એ મને કોમેન્ટ બોક્સની અંદર પૂછો અને ચેનલ ઉપર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.